તો હેતરમાં ઓટો મારીને આવ્યો તો હજુ સુધી ઘેર શું કરે છે કારો? હા બાપા. હજુ સુધી શું કરે ઘેર? કોઈ નહીં, હું દેખાય કોઈ નહીં. બેહી રહ્યો હું. તે બેહી રહેવાના દાડા હે તાણ એટલે મૂર્ખા ખબર નહીં પડતી. શું છે? એટલે આમ કે બાપો ધંધો નહીં કરી આલતા, ધંધો કરી આલે એટલે મોસાતો રહે. ધંધો જ કરી લે, હમણાં જવું હું પછી. અરે હું હમણાં જઉં છું. માણસો ધંધા વહેલા જોય, બપોરે ના જોય. બાપા હાલ ચા પી. હું બાપા કરે છે બાપાનું પૂંચી મેળવા બેઠો છું કહું. હજી ચા પીને 5 મિનિટ બેહવા તો દો. હજી હાલ જ બેઠો હું. એટલે ત્યાં તું ધંધે જઈને શું કરે? ચા નહીં બનાવતો? ચા બનાવું છું પણ કીધું ઘેર થી પીને તો પછી રે પી લે કે ઈ ધંધો કરીને બનાવી ચા પીને તું મુહૂર્ત કરીને પછી ચાલુ કરતો હોય તો જો અત્યારે રહ્યો દારો ખરાબ કરશો નહીં. દારો ખરાબ નહીં કરતો તું, તારા બાપાને ખરાબ કરે. આખા દારાનો ધંધો ફેલ થાય બાપા. તમે ઉઠો એવા આવું કરો ને એક આખા દારાનો ધંધો. અલે પણ ધંધા વહેલા જવું પડે. 9 વાગે ધંધા ના જવાનું હોય. હોટલ તો વહેલા ખુલા. તે હું એકલો જાઉં, તમે એવું કરશો? એટલે વહેલા જઈને તું મુહૂર્ત કરીને ચાલુ કર તો પછી હું ના આવું. બાપુ આવું તો જ જવાનું એમ. જાઉં છું, શાંતિ રાખો. અરે હું જાઉં છું. તને હું કેવું મારામાં લોકોના બાપો કશું કરી આલતા નહીં લે. છોકરા ફળે જ હોય છે અને તને કરી આલ્યો છે ધંધો તેઓ ઘેર બેસી રહેશે. તમે ઘેર બેહરા કીધું જાઉં છું, કેવું તો શું કે જાઉં છું પણ હું તમારી વાત જોઈને આવી આરસ ના જોવા ધંધામાં. આવી આરસ ના જો. હું તો બફોડે આવું ખેતરમાંથી. બફોડે જોત બફરે જોત કતણ. હજી મને બધું શું ફાવે? એટલે એવું નહીં ફાવતું. આ ચા ને એવું બનાવતા અલે આ મહિનો થયો શા સુધી નહીં ફાવા. બાપા તમે બનાવો હે ચા એટલે ઘરાક વધારે આવું છું. હું બનાવ્યું કે આવતું જ નહીં. એટલે બધા કોઈ ઉપરથી શીખી ના આવે. જાતે શીખવું પડે. કણચી હલાવતે શીખવું પડે. હારેડો તાર મુદ્દો. ચા બનાવવામાં કોઈ કારીગરી નહીં આવતી વધારે. કોઈમાં લેપટોપ નહીં આવતું તો લઈને બેહવાનું હોય શીખવા. આ તો ચોકલેટ નાખીને બનાવવું. ચોકલેટ નાખીને બનાવો છે તે. હાર તમે આવજો જલ્દી. હેર સોની મને હેર ધંધા હેર હું આવું છું. સારું 9 વાગ્યા સુધી ખાટલામાં બેસી રહીશ. પછી કે ધંધો થતો નહીં. થતી પૂંછડામાંથી થાય ધંધો. મારા બેટા મગજ કોમ હાલતું નહીં. એક બાજુ આ ધંધો કરી આલે તો હરખી રીતના ધંધો નહીં કરતા. શું કરવું બાપા? તમે હેડો તાનું હું આવું. તો બધી બાજુથી ટેન્શન આવી છે. એક વીઘો એરંડા વાયા હતા ને આ વાદળો રાખ્યો તે કુકરી થઈ જઈ સાપ. અને એરંડા 2 કોથળા થયા આખા વીઘામાંથી. શું કરવું અમું મારે? એક બાજુ પાણી નહીં આવતું તે એરંડામાં કોઈ શેર ના આવ્યો કે કોઈ નહીં. હું તો અમુક પૈસા વગર ઊભો થઈ ગયો છું. એક બાજુ લાઇટ બી લાઈને ઊભું થઈ ગયું છે. ઘરમાં કરિયાણું ખૂટ્યું છે. અને વળી પાછા મારા હાટુને સમાચાર મેકલા આખી કોક હોય તો ટેકો કરજો. હું ટેકો કરો હોય હળો ઘરમાં કશું લાંબા પૈસા નહીં. મારે ગમે તે કરી ગામમાં જવું પડશે અને આ હોજુ અટાઈનું લાવવું પડશે. તાણું રોતા તો અમે ખાવું નકા હું ખાવું ડોસીને 2 જણો. આ તો જાણ્યું હોય તાણે ખેતીમાં જ પહેલી નહીં આવતો. પગા હા જોરાલાલ છોકરે આ ગામ બાજુ જ નીકળ્યો તો. સાચી આવે છે. હું થોડું કોમ હતું તે હું એ ગામમાં જઈને જ આવ્યો. હું વળી કીધું પગા ઘર બાજુ જ નીકળ્યો તો કીધું મારા ઘર બાજુ? ઓ વાહ મારા ઘેર શું કરવા? ભગા જો મારે કાવી કોઈ એરંડા વાયા હતા ને આ વાદળ રાજો ને સાપ કુકરું આવી. મારા તારા લાલ્યા વફળવા નહીં. મારા ઘેર શું કરવા આવવાનું હતું? થોડું પૈસાની જરૂર હતી તે કીધું આ મોજ માજી તાજીને ગામમાંથી ફરી અને લાવ્યો છું વેણી 500 કરીને. લાઈટ બી લાઈને ઉભું રહ્યું છે. નહીં ભરું ને તો મોમાં કાપી દઉં. તો અંધારામ રહેવું પડશે. મારે એક પ્રોબ્લેમ છે. લાઈટ બિલ આવી ગયું છે. ઘરમાં કરિયાણું એ કશું નહીં. જોરિયા ખાવું હોય ને તો ઘેર આવીને ખાઈ જજે. બાકી પૈસાની વાત કરતો નહીં. કારણ કે હું જ જોતેથી ઉછી પાછી ના કરીને લઈને આવ્યો છું. એટલે પૈસા હાલ તો એવા નહીં. પછી કોઈક વેચવાન થાય ને તમાકુનું તો ઉછીના માગે તો આલુ જ બરોબર છે. વાત સાચી છે પણ મને તો કહું છું કોઈક વેચવા હાલતું હોય તો વેચવા હું તો લઉં છું અત્યારે. પણ કોઈક કરીને લાઈટ બિલ તો ભરવું પડશે કે. વેચવા કોણ હાલે છે વળી? ચમ આપણા ગામમાં ભૂપતોજી નહીં હાલતા એટલે વેચવા પૈસા હાલે છે તાણે. એ ભૂપતો તો રહ્યો ને 1 નંબરનો નખો જ છે. નખો જ જોજે એના પાસેથી લેતો. ગામમાં લોકોને લૂંટા છે લૂંટા જુઓ છે 1 નંબરનો. જેને ચોટા ને એનું બધું લોહી પી જાય. આખા ગરીબોને ગામના પટાઈ તો એ બંગલા તોડી બધ્યા છે. એ ભૂપતા પાસેથી કદી 1 રૂપિયો લેવાનો નહીં. એ તો આગેવાન નહીં. તો એક કામ કરના હોય તો આગેવાન નહીં. તાણે એ તો બધો લૂંટણીઓ છે લૂંટણીઓ. એ બધાનો વિશ્વાસ રાખજે અને બધા પાસેથી પૈસા લેજે. પણ ભૂપતજી આગેવાન પાસેથી પૈસા લેતો નહીં. નકર તારું ઘર નીકળી દે. 10% તારે મફતમાં આવશે લ્યા.
10% એટલે જેટલા રૂપિયા થયા વાત સાચી છે બગા. અરે ધાક ગમે તો બીજે શોખ 1.5% ને 2% મળી જાય છે એટલે છો 2% ને છો 10%. એટલે તું આલે છે 2%? અરે માર પાણ હોત તો હું ગામમાં એનો ધંધો બિહાર ના દીધો હોત 2% ના હાલતો હોત. તો પછી તાણ અમુક કરું હું તો પથરા ને આજ છે ખેંચું તો સોલાઈ જાય એવું છે મારે. શોખ કોકના ઈ હાથી રહું હારું, કોકના ઈ મજૂરી કરવી હારી. બાકી આ ભૂપતજી પાસેથી વ્યાજવા લેવા ને એ તો ખોટી વાતો બધી. પટી દહો આખી જિંદગી પૂરી થઈ દહ પણ એના વ્યાજવા નહીં ચૂકવી શકો. બગા ચોર છે ચોર, એક નંબર નો ચોર. બગા હાલ હું ફસાઈ ગયો છું. 10% નહીં 15% કે ને તોય મારે લેવા પડશે. એ ફસાઈ ગયેલા હોય ને એનો જ ફાયદો ઉઠાવે છે સમજો. જો ગરીબોનું લોહી ચૂહવા બેઠો છે એ તો જો એટલે એના પાહન તો જતો જ નહીં. નકા પૂરો થઈ ગયો વર રાખજે. બગા તું શીખ હારી ચાલે છે, હું તને શું કહું છું તું શીખ ખરાબ આલે છે. ભૂપતજી પાહન કદી રૂપિયા લેવા દેવાનું નહીં. નકા એ તો પટાઈ દે હા, પૂરા કરી નાખ્યો હવે. ભાઈ બગા તું કીધી એ વાત સાચી છે કે ભૂપતજી રે ને એક નંબર ના જુઓ છે. આ 10% પૈસા આલે છે પણ હું કરું, હું ફસાઈ ગયેલો છું. અમે પૈસા નહીં લેતો તોય મરી ગયો હું. તો હું કરું પૂછ્યા પૈસા હું કરું ના કરતી ગમે તે કરી અને ભૂપતાજી પાસેથી 10% તો 10% પણ પૈસા લાવીને લાઇટ બિલ અને ઘરમાં કરિયાણું તો લાવવું પડશે કે મારે. જવા દે ભૂપતાજી પાસે. ભૂપતજીને ઘેર જઈને આવ્યો પણ ડોસી કીએ તો હવારમાં વહેલા કી હેતરમાં નીકળી ગયા છે. અમે પેલા હેતરમાં જઈને આવ્યા તો એ તો નતા તે કી અમે ઈથી જજો કે ઈથી ફૂલોવાળા હેતરમાં. અમારા ફૂલોવાળા હેતરમાં પેલા રે પેલ સાઈડ ભૂપતજી ઓ ભૂપતજી. ઓહો જોરાજી આવો. હા આવ્યો જ ને. શેમ આ બાજુ ભૂલા પડ્યા? હા કોમ પડી હતું થોડું એટલે તમારા ઘર બાજુ જોયો તો પણ ઘેરથી સમાચાર મેકલે કે હેતમ છે. હું તો વળી પેલા તમાકુ વાળા હેતમ થઈને આવ્યો તે ઈ તો હતા નહીં તમે. અમો ચૈતર ચાલે છે હા. તે ફૂલ તૈયાર થઈ ગયો છે. કીધું વેણી મોકલાય જ જાઉં ભાવ સારો આવે છે એટલે હારું એટલે છે હેતમ તો. મત રહું કે હાલ તમાર ડખો છે. એક બાજુ પેલી બાજુ આવક ચાલુ, એક બાજુ શેતીની ફૂલ ધમાકેદાર આવક ચાલુ તમાર તો. તે જોરાજી એમનામ આવક નહીં થતી. મજૂરી કર્યા હા નીકળી જાય છે. હા હા એ તો બપોરે મજૂરી તો- દોઢે ખાવાનું પાડીએ છીએ. વાત સાચી છે. આ મેં એક વાયા હતા એક વીઘો એરંડા ઈ વાદળો કર્યો તે કુકરું આવી ગયું સાપ. શું કરવું અમે? એ તો સમય ખેતી બદલતું રહેવું પડે, સમય બદલાતું રહેવું પડે. વાત સાચી છે. એ તો અમારા આ તમાર તો વળી પોતાનો બોર નો બોર ખરો કે અમાર તો અમે 1 વીઘો જમીન છે બોર કરવા જઈએ તો અડધો વીઘો થી માં જાય. એ વાત સાચી કરી. હા તો પણ થોડા વ્યવહાર હારા રાખવાના બોરવાળા અંગાથી. હા તો- પાણી હાલે એટલે હેડ્યું જાય આપડે. હા એ તો બધું વાત બરોબર છે. થોડા કોમ આવ્યો તો તમારા પાસે પૈસા લેવા આવે તો હાલ નહીં. ચમ ભૂપતજી ભરાઈ રહ્યો છું હું. એક બાજુ બધા લાઈટ ભરાઈ રહ્યા હોય એટલે જ આવે છે. એમને એમ નહીં આવતું કોઈ. ભૂપતજી વાત સાચી છે. એક બાજુ લાઈટ બી લાઈન ઊભું થઈ ગયું છે ઘેર નહીં ભરું તો એ કપાઈ છે અને એક બાજુ કરિયાણું નહીં કશું અમૂર્દું. કેટલા લેવાના છે? 5000 રૂપિયાની જરૂર હતી. કશો વાંધો નહીં. વ્યસ્ત કેટલું વેસ્ટ 3%. 3%? અને તને ભગલો તો કહેતો તો ભૂપતોજી તો એક નંબર ના જુઓ શીખી 10% લીસી વ્યાજ. કોને કીધું? આ ભગલો વાતો કરતો તો ને ગોમમાં. અમો ભગલો જરૂર પડે છે એટલે આઈને મારા પગ પકડે છે અને પાછો ગામમાં વાતો કરે છે. શેવી વાતો કરતો તો કે ભૂપતજી તો રહ્યા ને એક નંબર નો જુઓ છે કે ચોટે ને તો લોહી પીધા વગર તો છૂટતા નહીં કે અમૂર્દા. આ ભગલા ના કોમ જ ખરાબ છે આખા તો ગામમાં. વાત સાચી છે ભૂપતાજી. આ બીજું કશું નહીં. આ તમારો ધંધો મસ્તી ને હેડો છે ને એટલે એનું જોયું નહીં જતું હોય. એમ નહીં ગરજ પડે છે એટલે આઈને પુપ્તાજી ના પગે પડે છે અને પાછો વાતો મારી ગામમાં એરે જ કરે છે. તો ભાઈ એનું અત્યારમાં શું જુઠ્ઠું બોલવાનું આવતું હતું? તમે 3% કહો એમ છો. નહીં જરૂર પડે છે ને એટલે 3% એને વધારે પડે છે તે કે 2.5% આલ્યો એમ કરીને મારા પાસેથી પૈસા લઈ જાય છે અને ગામમાં વાતો કે 10% આલી છે એમ કે છે. 10% લેશું કે ભૂપતોજી તો કે એમના એમ તો લોકોના પૈસા લઈ લઈને તો 2 માળનો બંગલો તોડી બધ્યો. અમે મને શું કરવાનું? મારા ગામમાં મારી આબરૂ કાઢવા બેઠો છે આ ભગલો. આ ભગલો બીજું કશું નહીં તમારા ઉપર રીસે બળતો હોય એવું લાગે છે ભૂપતાજી હો. ઓમ પૈસાની જરૂર પડતી હોય એટલે લઈ જતો હોય અને અમે આ પૈસા એના પહાણ આવ્યા છીએ કે એટલે ભૂપતોજી ખરાબ થઈ ગયા અમે. એમ નહીં એને આટલી બધી ઈર્ખા ઉકાળા કરવી પડે. હું એમ કઉ છું વાત સાચી છે. વાત જરૂર પડે એટલે આવી જવાનું, કગરવાનું ગાય થઈ અને પછી આવી ઈર્ખાઓ કરવાની, ગામમાં ખોટી વાતો કરવાની. વાત સાચી છે. આવું થોડું ચાલતું છે. ભૂપતોજી ખોટા 3% લીસ તો બરાબર છે તો આ 10% ની કા વાતો કરવાની આવી કશો વાંધો નહીં. હો વાતો કરી એને મને ભેગો થવા દે ખાલી. જો એના દૂધ પાડી નાખું છું કે નહીં. વાત સાચી છે ભૂપતાજી. તે હા લાયા છે હેતરમાં પૈસા? હમણાં બપોરે આવીને લઈ જાઓ ઘેર ખાવા આવું એટલે. હા રેડો હું શું આવું કીધું? છું. હા આવું છું. ખેતરમાં તો થોડા તાર રૂપિયા લઈને ફરતો છું હું. ના આ ભેગો થયા ઉપર કીધું બપોરે હાલ છી.
જો કે આ મારા ઓછા મોણા જ છે જો આવું છું હેલો અરે હું જાઉં. આ પગલાને હું કરું મારા એક તો રૂપિયા મારા લઈ જવાના વાપરવાના ને જલસા કરવાના અને પાછી આબરૂ એ મારી કાઢવાની ગોમમાં ભગા ને મારે ભેગું તો થવું જ પડશે એને 2-3 સુણાવું નહીં ને તારતો સુધી ચાર નહીં આવે ન કે અને ના કીએ ના બોલે ને અને ના લે ને તો આ તો ગોમમાં વધારે વાતો કરે ને ગોમમાં વધારે મારી આબરૂ કાઢે ભેગું તો થવું જ છે લે ભગાવ હા ભૂપતજી આવો 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 બેહો નહીં બેહું હોય બેહવા નહીં આવ્યો કેમ તારા એકણ હું બેહવા આવ્યો છું આમ તો દૂર ફરવા જવું છે એટલે બોરા ભેગા કરું છું હું થયું પણ કયો તો ખરા છે માયા અલે શરમ જેવું શક નહીં તારે તો પણ સા હું ભૂપતજી આટલા બધા મોણસ કે ફોણસ કોઈ ખબર પડે છે કે નહીં તને તમે ગામના આગેવાન છો એટલે માપમાં બોલો અમે કોઈ ખોટું નહીં કર્યું ગામમાં કોઈ આડું અવડું નહીં કર્યું તારના કહેતા કે પગલો ઝઘડા કરે છે ને ચોરીઓ કરે છે ને મથી સુધરી ગયો છું તોય તમારે તો મારા ઘેર આવવાના ઓટા જ્યાં ને પગા હું તો માપમાં બોલું છું પણ તું હમણાંથી કોઈ માપમાં બોલતો નહીં હું બોલ્યો અને તું માપમાં નહીં રહે ને એટલે માપમાં રતા શીખવાડવા આવ્યો છું તને પણ મેં શું કર્યું ચમ હું કર્યું એટલે કોણ ઝઘડો કર્યો બતાવજો કોને એકણ ચોરી કરી બતાવજો ચોરીઓ એ નહીં કરી કે ઝઘડો નહીં કર્યો પણ તું મારા નામની ખોટી ખોટી ગામમાં વાતો કેમ કરી છે લ્યા હું અને તમારી વાતો કરું તું જ કરે કે હું તમારી શું કરવા વાતો કરું હું વાત કરી મેં તમારી તું કરે છે પગલા તારા નામનું ભૂત નહીં કરતું પણ હું વાત કરી એમ તો કયો તું એમ કે છે કે હું હરામના પૈસા લઉં છું હા અમે અમે તો લૂંટું છું તે તો વ્યાજો પૈસા નહીં હેલતા 10% કોને કીધું હું 10% આલું છું બધા વાતો કરતા હતા ગામો બધા વાતો કરતા હતા હા એ ભૂપતજી માપમાં હો માપમાં તું માપમાં રહ ગોમાં છે ખોટી વાતો કરે પેલા તો છે એક તો પૈસા લેવાના અને પછી પાછી માથાકૂટ કરવાની અને પાછા મને કહેવા આપવાનું વીસ પૈસા લીધા લેવા છો એટલે રીહરી ચડે છે એમ નહીં ઘરે જો એટલે ગાય જેવો થઈને આવે છે અને પછી ગોમમાં ખોટી વાતો કરે છે એ તમે લેતા આમ હોય તો પગે પડે છે કે પૈસા આલો પૈસા બાપા કરે છે સારું હેડો ને હું નહીં વાતો કરું નહીં કરું એટલે ભૂપતજી હું વાતો ના કરતો ના કે તારા દોત પાડી નાખ્યો હું એકલો વાતો નહીં કરતો મને તો વલ્લા બધા કહેતા હતા બેઠો તો વલ્લે કોણ કહેતું તું કે નો માલ કોણ કહેતું તું પેલા જગલો ને કહેતા હતા કયો ભૂપતજી જગલો હું નહીં કહું પણ નહીં કહું એટલે? નહીં કરું કદી નહીં કરું ભાઈ ખોટી ખોટી વાતો કરતા પેધ્યો છે નહીં કરું કદી નહીં કરું અમ ના કરતો ના કે હાથ પગ ભાગી નાખ્યો પગા જો નહીં કરું ભાઈ કદી નહીં કરું પૈસા લેવા તો નોમે મારા ઈકણ અમે આવતો ના તારા માટે એકદમ ચોકડી કશો વાંધો નહીં કશો વાંધો નહીં તને કહું છું ખબર પડે છે મને એવું ખબર હોત કે તમારે આટલું બધું દુઃખ લાગશે તો હું તમારી વાત જ ના કરત આ તો વાયા વાયા હોબળે દુઃખ લાગશે ખોટી વાતો કરવાની પાછો કે દુઃખ લાગશે નહીં કહું ભૂપતજી કદી નહીં કહું ભાઈ સારું લાગ્યું મને ભૂલ થઈ જાય મારી માફ કરી દેજો બસ આટલો હું ના વખત કેતો જો કદી ના કહું ભગવાન ના લઉં તમારું નામ કદી હે મારા ઓરસા ખરાબ હોય ને ખરાબ કહે એટલે રીસ એવી સડી જાય છે 10% વ્યાજવા લીધી તેમાં હું કોઈ નવાઈ છે લોકોના પૈસા જ ખોઈ છે કે ભૂપત તો હજી ઓળખતો નહીં બગાને મારો ફોન તો નવો હોય એવું લાગે છે ઈવન તો ખબર જ નહીં લાફા મેલવામાં રહ્યા ને એટલી ગોળા તો મારી લીધો એક કામ કરવા દે લાફો તો મેળી જશે પણ એનો બદલો ઓનાથી ચૂકવવો પડશે ભૂપતજી આ ભગો એવો માણસ છે ને બોલા ના પણ બોલી નાખે મારા વર્ષે એવો માણસ ઘર જ હોય ને તારતો સુધી હારું બોલે ને પછી પતી જાય એટલે ખોટી વાતો કરે મગજ બળગાડીને મેલી દઈશું શું કરવાનું કયો ઓનામો તો હું મારા કોમનું બધું ભૂલી ગયો શું કરવાનું આ મજૂર આવવાનો તો ફૂલ વેણવા આવ્યો કે નહીં પાછો ફોન કરવો પડશે એટલે આ પાછો ફોન શું જો ફોન આમ ઘેર ભૂલી જો કે હેતરમાં ભૂલી જો કે પેલા ભગલા ને શિખરામાં ફોન છો જો કોક કરવું પડશે ફોન નું લ્યો જોરો હમો જ બેહર્યો છે ને અલે જોરાજી ભગવાન ધમકાઈને આયા તમે ભગલાન તો ધમકાયો ને 2-4 લમણાની આલી દીધી હા તો લેવડો તમારે ઘેર જઈને મને પૈસા આલજો પેલા અલે તું પૈસાની અત્યારે માથાકૂટ મેલ એક કામ કરજે હા માર ઘેર જઈ અને ફોન કરાય પૈસા મળી જાય અલે હવે પણ પાછું ફોન કોને કરે મારો ફોન ખોવાઈ ગયો છે ફોન ઘેર ભૂલી ગયો છું કે હેતરમાં ભૂલી ગયો છું કે શું આખો પાછો થઈ ગયો એ ખબર પડતી નહીં અમે મૂકવા જવું પડશે ભોગવા નહીં જવું એક કામ કરજે લાવજે તારો ફોન લે આવ્યો.
આ નંબર ઉપરથી ફોન કરું અને ઘેર હશે તો ઘર વાળો ઉપર છે, હેતરમાં હશે તો નહીં ઉપડે, એટલે ખબર પડી જાય. જીએ છીએ એ તર મોકવા મગજ કોમ નહીં હાલતું, આ ઝઘડોમાં મગજ ફરી જાય ને એમ થાય છે. તો અમે જે થવાનું છે તો થવાનું જ છે ભૂપતાજી. વાજી રિંગ તો વાજી, અમે કોઈ ઉપાડો તો સારું છે. હલો હેલો હેલો કોણ બોલે છે? કોઈ સમજણ પડતી નહીં. હેલો પૂછો કે જોતી ભાઈ આ ફોન ચોકન છે? ભાઈ આ ફોન મને રોડ ઉપરથી જડ્યો છે. રોડ ઉપરથી? હું બાઈક લઈને જતો હતો ને અક્ટોબરનો ફોન પડી ગયેલો હતો મારા હાથમાં આવી ગયો. હા. હું આ ગોમો હોટલ છે કોકની ચા પીવા બેઠો છું. હોટલ બરોબર. તમે કોણ બોલો છો? આ ફોનના માલિક બોલો છો? ફોન ભાઈ મારો છે અને હું અવારોનો અળમળામાં છું, એટલે ફોન ભૂલી ગયેલો લાગે છે. જો પડી ગયો કે ભૂલી ગયો એ ખબર પડતી નહીં. આ એક કાકો તાની હોટલ છે, એ તમારા ગામના છે કે બીજા ગામના છે? બહુચર પાછળ. ઓહો, ચાની હોટલ તો અમાર ગામના છે ને ભગતની જ છે. તાની જના ભગતની હોટલ તારા ફોન મેલું છું ત્યાં આઈને લઈ જજો, બરોબર? હારું. અને તમે કોણ ભાઈ? ઓળખોણ ના પડી. હું બારગામનો છું, અમદાવાદ નીકળ્યો છું. તમારો ફોન જડ્યો એટલે આ તો 5 મિનિટ ઉભો રહ્યો, કીધું કોઈ કહેશે તો ખોટો હશે તો આલી દઉં. અને હું કહું છું ભાઈ એ હોટલ હાલ દેજો, અને શનો ભાઈ છે પાઘડી વાળા ને એક છોકરો છે એ અમારા ગામના છે, ચિંતા કર્યા વગર હાલ દેજો. જેમ કે ફોન માં બધું કિંમતી છે હો. નામ લેજો કે નામ લેજો કે ભૂપતાજી નો છે. ખાલી મારું નામ લઈ લેજો કે ભૂપતાજી નો ફોન છે, એટલે એ તો સમજી જાય. એ હારું નામ ચાલે આપણું ગામમાં. એ હા માણસ જેટલો હારો કહેવાય કયો. કીધું હું કીધું ફોન રોડ ઉપરથી જડ્યો, પાછો કે તમારા ગામની હોટલ ચા પીવા બેહ્યો છું, એ હોટલ ફોન આલી દઉં છું. કશું વાંધો નહીં લે. એક કામ કરો કે ના હોય તો રાખો, ફોન કરવા થવા તમારા પાસે. ના મારા નહીં રાખો, હું હોટલ જઉં સીધો ફોન લઈ અને સીધો ઘેર જઉં. તું તાર આવી જા ઘેર, સીધો પૈસા આલી દઉં છું. હું હા, કીધું જો જરૂર હોય તો કેમ હું આવું અંગાત. ના કશું આપવાની જરૂર નહીં. હોટલ ફોન લઈને મારા ઘેર જ જવું છે કે? હા તો તમે જણાવો. ખેતરમાં મજૂર છે, એનો ચા પકાવવો પડશે, મજૂરોને પકાવવો પડશે. હા તમે ચિંતા કર્યા વગર જો તો હું ચા પોકાર દઉં છું ઘેર જઈને. હા ખા ભૂપતા આગેવાન, હા ખા. તું ભગાને લાફા મેલી ગયો છે, તને અમે ખબર પડશે કે ભગો તને કેટલામાં ગાલી દે છે. ફોન તો એવો આવી ગયો ને કે શોથી બોલો છો, કોણ બોલો છો? મેં વળી કીધું અમદાવાદ થી બોલું છું, અને તમારા ગામની હોટલ ચા પીવા બેઠો છું ને તે ઈકણ આવીને ફોન લઈ જાઓ. અમે જવું છે શેના ભગતના ઈકણ, અને જે મોરડીનું બાકી છે ને એ વાડી છોડી અને બધું પૂરું કરી દેવું છે, અને ફોન પલાયન થઈ જવું પછી ઠેકોણા. હોટલ ચાલુ તો સર જઈને પેલા હારી ચા બા પીવા દે, દબાઈ નાસ્તો બાસ્તો કરવા દે અને મસ્ત ફ્રેશ થવા દે. શેના ભગત, ઓ શેના ભગત, ઓહો બગા, શું કરો છો? હા નહીં દેખાતું શું કરું છે? એક કડક કાપડ દેજો પેલા તો. કડક? હવે આટલો બધો કડક થઈને શું આવ્યો? અત્યારે હેતરમાં જો તો ઈથી અમે આવ્યો છું, મગજ કોમ નતો ઘણા દાડે પગે મેલ્યો તો હોટલમાં છોકરાએ વાત કરી છે. ઓહો હા એ તો હેતરનું કોમ હતું ને એટલે નતો આવતો. બગા તમે તો જબરા છો હા. ઘણા દાડે પગ મેલ્યો તો વાયકણ. તના કાકા હેતરમાં બધું આ વાવાઝોડું ને એવું આવે છે ને એટલે ટાઈમ નહીં મળતો. કાકા ભૂલા પર એવો હોય તો તમે સાહેબ અમે તો શું અલીગઢ રહીએ છીએ. આ તો કીધું ચોક મુંબઈ તો નતા જતા રે. હું કા મુંબઈ જાઉં? જવું હોય તો પછી જજે, પેલા પૈસા આલીને જજે. હા શેના ભગત તમારા જે થયા છે ને પૈસા તમને આલી દઈએ. કેટલા થયા છે? મેઠું બોલી નાસ્તો વાયા કરી જવાનો, મજૂર ઓલે લઈ જવાનો, ઘેરે લઈ જવાનો. હમણાંથી હેબિટ પડી જાય છે તમારા ગોટા અને તમારો ચા. આ બે ના કરું ને નાસ્તો તાર સુધી મગજ કોમ હાલતું નહીં. હા તે પૈસા આલવાની હેબિટ નહીં પડતી. આલી દઈએ છીએ. કેટલા થયા છે? આલી દે પૈસા ને તે પછી અમારે કોઈ ઉપરથી નહીં પડતું. 5000 થયા. આ તો શરમમાં માગતા નહીં એટલે 15 દાડે આવેલી વધી ગયા. બગા 1 રૂપિયો ખોટો નહીં, અને પૈસા સિવાય રોકડા લાયા તો રોકડા તો નહીં પણ તો ઉઠ યાર. શેના ભગત મારી વાત તો બાકી આલે સાંભળો. મને એમ તો હું પટી જાઉં. હું એમ નહીં કેતો, તમારા પૈસા અત્યારે ડાલ દઉં છું, અને ઓસામપુરી મારે થોડું ઇમરજન્સી કોમ આવી ગયું છે, પૈસાની જરૂર પડી છે એટલે તમારા પાસે આવ્યો છું. પૈસા આલી દઉં છું, પછી ઇમરજન્સી પૈસાની જરૂર પડી છે. આ કેવું લે? મારા કોઈ તમારા પાસે મફત પૈસા નહીં લેવા. આ મારો 20,000 25,000 નો ફોન છે, જોઈ લે. આ કાળું બધી ખબર પડતી છે.
આપી લે નવો જ છે. આ શું બોલો છો? એ 25,000 નો છે એવું? બાપા છે 25,000 ચાલુ તો છે ને? અરે ચાલુ જ છે જોઈ લ્યો. પગલા જો જુઠ્ઠો ના હોય ફોન. તમારા 5,000 નોમાના બાકી છે ને એ એક આપી લ્યો અને 5,000 રૂપિયા મને હાલો. 2 દાડા શેરી હું આવ્યો તો અમારા હગો છે ને એ રાજા અબ્બાને કહેતા હતા પૈસા આલી દઉં અને ફોન છોડાઈ દઉં. મારી વાત સાંભળો છના ભગત, 2 દાડાનો ખાલી વાયદો, 2 દાડાનો. હું ના આવું ને તો આ ફોન વેચ્યો ને તો તમારે વધારે તો 15,000-17,000 રૂપિયા આવશે. તો તું તાર તમે વેચી મારજો ભાઈ. બાપા બે દાડા છે ને નહીં આવું તો વેચીએ મારે વેચી બકા. મારજો, વેચી મારજો ભાઈ. મને આવી ખાલી વાસે 15,000-17,000. યાદ રાખજો પાછો નહીં આલ લે. બોલ્યા પછી બીજું ના બોલો. આ તો ભગા મણા છે. એક વખત બોલ્યા એટલે વાત પટી રહી. તા તો પો પૈસા ગણાઈ જશે નાય. તે તારું વેચી મારજો ભાઈ. તા તો પાઉં છું બકા. શાંતિ રાજ, ગરમ થવા દે. મારું મગજ કોમ હાલતું નહીં છે ના ભગત. મારા બહાર જવાનું છે. અમારા ભગાનું દવાખાને દાખલ કર્યા છે. અત્યારે બિલ ભરવાનું છે. કોણ છે બકા? અમારા ભાઈબંધ હતા. તા તો ભાઈબંધ છો થોડા હોય. આપણો ભાઈબંધ દાદા. અને બિલ તમારે ભરવાનું? બિલ આમાંથી કાપી લ્યો 10,000. કીધું ને 10 તમે આલો મને. અત્યારે પોસ એ દૈનિક બકા પોસ જ આલો એમ. ઓવા. બિલ બારે કાપી નાખો એમ. સમજ્યા કે ના સમજ્યા? સમજો. અને હું 2 દાડો ના આવું તો તાર ફોન વેચી મારજો. 15,000 આવું તો તમે રાખજો ભાઈ. હું વાંધો નહીં બકા. તું તાર ગમે જેટલા દાર આવે તો વાંધો નહીં. લે આ 5,000 લાવ પાડી લાવ. ચા પીતો જા. થાપો થોડી કઈક કાઢું ઉતાવળમાં છું હું. સેવા કરવા રહીશું કહું. સેવા કરવા નહીં જતો અમે હગા હોય ને તો ભગવાન ટાઈમ પોકવું એ પડે કે આપડે. બરોબર રાગ રાગ. બસ એટલો બસ? આવો મગજ ફ્રેશ થઈ જાય અમાર તો. બગાન તો ખાલી મોઢું ગળ્યું કરવા દો. સાચી વાત છે. પીવાની તો કોઈ નહીં, શોર્ટ હોય તો ચાલ રહી હોય. આ તો બાઈક લઈને ભોય પડી ગયા છે. દાખલ કર્યા છે. પિતા ના એવું ના કરતા. હા, અશોકનું કૂતરું વચ્ચે આવી ગયું હતું. આ કૂતરાનો ભૂંડનો ત્રાસ થઈ ગયો તો બગા. હા? અમે જોઈને દોડવું પડે છે ના ભાઈ. એ વાત સાધન સાચી લાયા હોય કરી, તો. હા. 4 ઓછો રાખવી પડે. 2 આગળ ને 2 પાછળ. પાછળ એટલે 2 દર્પણ આમ જોઈ રહેવાનું એમ દેખાય બધું. બકા કાકા હું તો વિચારતો કે તમે અમરે હોય આવત નહીં બોલો. કેમ ના એ મને તો એવું લાગતું હતું કે ભગો ઉડી ગયો. ગોમ મેલી નાહી દઉં કોઈ. અલે આ પૈસા બાકી હોતા તો કીધું શરમ ના મારે ના આવતો હોય. સારું પેલું ચૂક કરી દેજો. 2 દાડો મોટો મારું છું હો. અને ના આવ્યો તો જો ફોન. 2 દાડો વેચી મારજો. હું વધો નહીં. ભગલો આવે કે ના આવે ફાયદો થાય હોત છે ને. ફાયદો ચોખ્ખો 5-6 નો ફાયદો થયો. કશો વધો નહીં. આપણે વેચીને માલ લાવી દેવાનો. કશો હતો નહીં. સારું કર્યું કારું. ભગલો ફોન આલી ગયો. ન તો મને તો એવું લાગતું હતું ભગલો આપણો રેટો ખરી ગયો. હા? સાચી મને એવું થતું બાપા. ચલા ભગત ઓહો, આવો ભુક્તાજી આવો. શું છે કે મજામાં? બધામાં છે. તમારે જેવું નહીં. તમે વેચવા ફેવરો છો ગમમાં. અને અમે હોટલ લઈને બેઠે છીએ. મફત ફેવરાય છે. ના ના, મફત તો નહીં ફેવરાતું. તાને રિસ્ક હોય છે અને ગીધામાં રૂપિયા હોય ને એટલે પાછા લેવાની તાકાત જોવા મમવાળાના. વાત સાચી કરી ભુક્તાજી ને કઈ મય બૂચ મારવા વાળા તો હોય જ છે. તાણે પછી ચા પીવાયા મજૂર માટે લઈ જવાની છે. ના હોય તો 4-5 બનાવી દે. બરાબર. ચા નહીં પીવાની કે લઈએ નહીં જવાની. ચા નહીં પીવી? ચા નહીં પીવી. આપણો એક ફોન હોય પડ્યો છે. વખત દારૂ ના લે તો. અમદાવાદ થી મહેમાન આયા હતા. અમદાવાદ થી મહેમાન બાઈક આજે કે કાલે? આજે આયા હતા. બાઈક લઈને આયા હતા. અમદાવાદ થી કોઈ આવી કોઈ નહીં. નહીં. અરે યાર મહેમાન આયા હતા કે હું તમારો ફોન અહીં મૂકીને જાઉં છું અને કાકો છું પાઘડી વાળાને એક છોકરો છે એવાને આલીને જાઉં છું. તમે લઈ જજો. પણ ભુક્તાજી કોઈ મહેમાન આવ્યો જ નહીં ને. બાઈક લઈને નહીં આવ્યો, ગાડી લઈને નહીં આવ્યો. સના ભગત તમારે મસ્કરી કરવાની ટેવ ના મારા દેવા. હું કે તમારા આગળ મશ્કરી કરવી પડે. મારો ફોન મહેમાન આલીને જાય છે બીજી અને હોટલ ના આલીને જ્યાં હોય. બીજી હોટલ છે ગોમમાં એક કઈ હા નહીં, પણ એ તમારા ઓળખીતા મહેમાન હતા. મને નતા ઓળખતા પણ મારો ફોન હું હવારોનો અળિયા મળ્યા કરતો હતો કે એટલે મારો ફોન પડી ગયો. બરોબર. અને પડી ગયો એટલે થયું એવું કે મેં ફોન કર્યો એટલે ભાઈને ફોન ઉપાડ્યો. મને કે તમારા ગામમાં કાકો છે પાઘડી વાળાને એક છોકરો છે એવાનો હોટલ છે. એ જુઠ્ઠું બોલ્યા છે. કોઈ આવ્યું નહીં. આખા દાડાનું આ છે. આમાં વધારે મહેમાન તો time નહીં હા, પણ અમારા ગામનો ભગલો રહે ને. હા, ભગો કાકો એને ખાલી આવ્યા ફોન મેલવા આવે તો એ ગીરો મેકીને જો છે અમારા ઈ. ગીરવો નહીં. આ તો મારો ફોન મૂકેલો છે ને 20 મિનિટ વધારે 20 મિનિટ થઈ છે. બાપા આ એટલું જ નહીં થયું હોય. ભગલો હાલ જ નીકળ્યો હોયથી ફોન તમે ફોન મેકીને. બતાવો મને ખબર પડી જશે. પણ ભગલાનો ફોન તમારું કરજો. હા, ભાગલાનો નહીં ફોન મારો છે. હું ફોન ભગલાનો પડી નતો. નતો મારો. આલ્યો નતો.
આ રહ્યો દારૂ જ મારો ફોન લાય એ, લાય બધો હાથ મુક્તાજી. નહીં લગાડતા. ફોન તો બગો આલી ગયો છે અને તમારો બગા પાંચેથી ફોન પક્યો હોય તમે કે એક બાજુ હગો આલી જવાનું કહેતા હતા ને ભાઈ મારો ફોન હવારોનો હું અળિયા મળ્યા હતો આ બગલા ગાંઠ લડાઈ ઝઘડા જેવું થોડું થયું ને એવું બધું અળામળા હતું બધું મારે તે ફોન મારો પડી ગયો મેં ફોન કર્યો તે ભાઈને ઉપાડે મને કે તમારા ગામમાં કાકાનો હોટલ રહી ઈકણ આલે છે એટલે હું આ ફોન લેવા આવ્યો છું પણ બગલો તો એમ કેતો હતો કે આ ફોન મારો છે નોમું ચૂકતા કરી દેજો અને ઉપરથી 5000 રૂપિયા લઈ જો છે એ બગલો પોટાળ હું કેતો છે આ ફોન મારો છે લાવો લોક ખોલ્યાલું લાવો લ્યો આ જો ના ખોલો લે કારું ના ખુલે. જો એમને ના ખોલા આ ખુલી ગયું લ્યો છે મારો પાટાલીનો તો ફોન. તમારો સાચી છે. ઈવોનો ફોન છે. તો તમારો ફોન બગલા પાંચ છે રીતના આવ્યો અમે બગલા પાંચ છે રીતના આવ્યો હું શું કહું કયો આ ફોન બગલો હોય મૂકી જો વજ મેકી જો હા ને અને પૈસા મેં લઈ પૈસા જો. લઈ જો હા 10000 માં ફોન મેલ્યો 5000 નોમું ચૂકતા કરજો અને 5000 ઉછીના લઈ જો હા બગલા છેતરી જો બગલો અને કે 2 બગલા દાડા પછી ના આવે ને તું ફોન વેચી મારજો બગલા એવું કર્યું છે ખબર છે મારા હું ખોટી વાતો કરતો હતો ગામમાં મારા વિશે તે મેં આજે જઈને બગલાને 4 ફોટ લાફા મેલ્યા અને મને ખબર નહીં આ ઝપાઝપીમાં એનો હાથ મારી ગયો લાગે છે અને મારો ફોન લઈને હોય આવીને એરો ગીરવે મૂકી ગયો જો લાગે છે મુક્તાબા, તમારા ઝઘડામાં અમારે કોઈ નહીં. અમે તો 10,000 હાલશો તો ફોન છૂટો થયો. તમારો બુજ બગલો મારી ગયો છે તમારો ફોન એને લઈ લીધો છે અને રે ફોન વાંકીને ગીરો મેકી ગયો તમારે ભગા પહાણ જવાનું 5000 લઈ આવવાના અને પૈસા મને આલી દેવાના ફોન એવું તમને ના આલી ચાલે યાર ફોન કેમ ના મારો છે ચાલે? પૈસા તમારા પગલા પાંચથી લેવાના તમે મેકી જો હા બગો મેકી જો હા ફોન તો બગો મૂકી હા બસ ગયો. તમે ભગા પહાણ જો અમે હેના લે ફોન એટલે વગન પૈસે ફોન નહીં આલો છતી લે 5000 ના અમારો બુજ મારી નહીં જો બગો બગલો ચોર એક નંબર નો લુખો નીકળ્યો બોલો લાફા તો ખાધા પણ ફોન લઈ ગયો અને 10,000 નો અમારે વેચ. નામું કરી જો તો 5000 નું અમુક કોઈને હાલતા ના હું આઈને હાલત ના પાછો લે, લઈ જાઉં છું ભક્તાજી, તમારો ફોન છે તમારે જ આલી ગયો પણ અમારે તો નુકસાન ના ખવાય કે અમો- પોત ગલ્લાનું નામું અને પોત ઉછીના લઈ ગયો દહમાં પડીએ મેં તો અમે 10 લઈને જો અમે હાથમાં એનો આવા હાર્યો અમે હાલ છે, તમે તાર જો મારા નજરે ના પડે અમે મારા ગમે તે કરીને ઘેરથી આ પૈસા લાઈને આ ફોન છોડાવવો પડશે પેલા ને કે ફોન વગર એક કોમ હેડે નહીં પૈસા સિવાય આવતા નહીં ભૂપતાજી હોટલ ઉપર બાપા, ભગો કાકો જોર ખેલાડી નીકળે પણ ખેલાડી નહીં ઇન્ટરનેશનલ ખેલાડી તો પગલો તો વાત સાચી. મારો બેટો ફોન બારે બાર બીજાનો છે નોમીઓ ચૂકતા કરી જો 5000 આપણે લઈ ગયો છે હારું કેવા ત્યાં ફોન મેકી જો તે 10000 રૂપિયા આપણે જતા નહીં રે વાત સાચી. નકર આપણે ભરાઈ રહ્યો છે. ભરાઈ રોજ કે આ બારે બાર જોખું કોટ ખૂટી જવાને ફોન વાળાનો ફોન બીજા પોટ લઈને જતો રહ્યો અને પોત તો બાકી જ લે આપડા વાત સાચી છે. અમુક પહેવાના જતો હોય કે ના, પણ આપણે આમ ચૂકતું થઈ જાય ને કોઈ વ્યવહાર રાખો નહીં. લોકો આ બગલો કરે છે આજ તો હવારાનો મારો દાડો જ બગલાઈ ખરાબ કર્યો છે એના નોમથી ને લોકોયોમાં દાડો બગડ્યો છે ઓ હાથમાં આવી ગયો ખૂબ ગો હાથમાં નહીં આવ્યો ગોમ ફેદી વળ્યો પણ બગલો ના જડ્યો પણ મારા જો પૈસા લઈને તારે, આપવું જો. પડ્યું એને ગમે તેનો રેટો કરે ને લ્યો. તઈ 4 દાડા ગામમાં ના દેખાય પકડો 5000 ને ફોન લાવો છે 5000 તાને છેલ્લા આલ્યા તા એને 5000 લઈ જાઓ ફોન ઉપર ને 5000 નામું નહીં બાકી અમે ઈનું નામું મારા ભરવાનું પાછું ગમે તે થાય તમે લઈ લેજો લાવજો ના 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 ભૂપતાઈ પૈસા લઈ લેજો. પગાર લઈ લેજો ફોન પોત હાલ દેજો એને ને બીજા પોત ઉમેરીને હાલી જાય ને ફોન હાલ દેવું પગાર જો અમે ઉઠાવો ફાયદો તમે ઉઠાવો સમયનો અમારું ના, ઘર છે, ખાવું પડે. તો પછી તમારા દુકાનનું નામું તમે લઈ લેજો કે 5000 એનો લઈ ગયો છે એટલા તો આલું છું લ્યો ના ના ભગો અમારા તમારા હાથમાં નહીં આવે તમારા હાથમાં શોધી આવા અમે એવું કઈ નુકસાન ખાઈએ અમે બગલો હાથમાં આવે ને મારી નજરે પડતી નું ભોડું મું ના તમારે જે કરવું હોય કરજો લ્યો આ 10,000 પૂરા છે લાવો ફોન લાવજો ફોન વગર મારા અટકીનું પૂર્યું છે 20,000 રૂપિયાનો ફોન છે જેવો તેવો હાલ નહીં દે, હાલ દે. લાવો નહીં તમારા બાપાનો અમે શું કીધું મારો આપવાનો છે તાણે પછી વાર રાખો ખાલી મને તમે. નજરે પડવા દેજો જો એનું ઘરની ભોડું ના કમાણી કરો પગલા પહાણ જાય ખાલી નજરે પડવા દે એનું ભોડું ના ફોડી નાખું તો કહી દેજો ગામમાં શેઠલાય પડે છે, પગલાના શેરી કોઈના નહીં બાપા. ફોડ્યું હાથમાં તાણે પોડું ફોરે કે કદી હાથમાં ના આવે તમે- જે દાડે વેટો કરે છે ને પગલો એટલે અઠવાડિયે બહાર જ ફરતો જાય પોત પૂરા થાય ને એટલે ગામમાં આવશે પાછો વાત સાચી છે. પણ વાર રાખવાની એવું વપરાય પગલાને 1 રૂપિયા ને બાકી નહીં ના, ના, આવવાનું આ બાકીનું જ બંધ કરી દેજો આપણે